फ्रेंड्स हूँ छूं संदीप बोरीचा फरी एक वखत आप सबનું સ્વાગત કરું છું। મિત્રો હવે છે એ આપણી સામે આવે છે સ્ટાન્ડર્ડ 11th મતલબ કે ધોરણ 11 ની અંદર આપણે હવે અભ્યાસ કરીશું, કારણ કે અત્યાર સુધીનું જે આપણું હતું એ જે આખું હતું એ ધોરણ 12 નું હતું। હવે આપણે સ્ટાન્ડર્ડ 11 તરફ પ્રવેશ કરીએ છીએ, મતલબ કે અહીં અર્થશાસ્ત્ર સબ્જેક્ટની અંદર બનતા 11મું। મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે આપણે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે આપણે 12મા ધોરણને રિલેટેડ પૂછાવાની ચાન્સીસ કે શક્યતાઓ વધુ પ્રમાણમાં છે, પરંતુ અહીં ધોરણ 11ના પ્રશ્નોને પણ આપણે ભૂલવા જોઈએ નહીં। એટલે આપણે આમાં બનતા પ્રકરણની અંદર આવતા કોઈ મોસ્ટ પ્રશ્નો હોય, આઈએમપી પ્રશ્નો હોય, જે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાવાના ચાન્સીસ જેમના વધુ છે એવા પ્રકારના હાઇલાઇટ કરવાનો પ્રયાસ કર્યો તમારી સામે। એ સિવાય ઘણા બધા પ્રકારના એમસીક્યુ બની શકે છે, જ્યાં આપ મટીરિયલ્સ થ્રુ પણ આપ વાંચી લેશો। અહીંયા સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 1 છે, પ્રકરણ 1નું નામ છે એ છે અર્થશાસ્ત્રમાં કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અથવા તો અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ। આ પ્રકરણની અંદર જે કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પૂરું કર્યા પછી જ્યારે કોઈ કોમર્સ સબ્જેક્ટ રાખે છે અને કોમર્સની અંદર આવતા સબ્જેક્ટમાં ઇકોનોમિક્સ સબ્જેક્ટ સિલેક્ટ કરે છે, ત્યારે અર્થશાસ્ત્ર વાસ્તવમાં હોય શું એમની માહિતી આપવામાં આવી છે। પ્રકરણની અંદર પ્રારંભિક તબક્કાના કહી શકાય કે સૂક્ષ્મ એવા મુદ્દાઓને વણી અથવા તો કહી શકાય કે જે મહાન અર્થશાસ્ત્રીઓ હતા એમના જે અર્થશાસ્ત્ર સંદર્ભના કે એમના જે મંતવ્યો હતા ઇકોનોમિક્સ પરત્વેના, એમની માહિતી આ પ્રકરણમાં આપી છે। સામાન્ય ભાષામાં એવું કહી શકાય કે આ પ્રકરણ છે એ આપણા વિષયાભિમુખ કરે છે। વિષયાભિમુખ મતલબ કે આપણને વિષય તરફ લઈ જાય છે, પણ આ છે એ વિષય પ્રવેશ કરાવે છે એવું પણ આપણે શબ્દો વાપરી શકીએ। જે કોઈ આપણે મુદ્દો ભણાવીએ છીએ એ મુદ્દા તરફ લઈ જવા માટે વિદ્યાર્થીને જેમ આપણે વિષયાભિમુખ કરીએ એમ આ પ્રકરણ હવે પછી ઇકોનોમિક્સ કેવા પ્રકારનું હોય, જ્યારે સ્નાતક કક્ષાએ કેવા પ્રકારનું ઇકોનોમિક્સ આવી શકે અથવા માસ્ટરમાં આપણે કયા પ્રકારનું ઇકોનોમિક્સ હોઈ શકે, એમ અહીંયા પ્રારંભિક તબક્કામાં જે ધોરણ 11નું અર્થશાસ્ત્ર છે એ કયા પ્રકારનું છે એની માહિતી આપણને પ્રકરણ 1માં આપવામાં આવશે। અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ આ ચેપ્ટર આપ્યું છે આપણને, ચાલો એમાંથી આપણે બનતા મોસ્ટ આઈએમપી હોય એવા પ્રકારના પ્રશ્નોને જોઈએ। તો ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? અહીં ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર એ આપણે સૌ જાણીએ છીએ, તો એ ઇકોનોમિક્સ શબ્દ એવો તો કયો શબ્દ હતો કે જેના ઉપરથી બન્યો છે? ચલો એ સામાન્ય બીએમસીક્યુ આ પ્રકારનો નોમોસ આપ્યો છે। નોમોસનો અર્થ પણ એવો થાય કે કશુંક મેળવવું, પણ મોટાભાગે જે ઉમેદવારને વસ્તુ કે જવાબ ખેંચે છે પોતાની તરફ, સ્વાભાવિક છે કે મોટાભાગના ઉમેદવારને અત્યારે ઇકોલોજી જે છે એ ખેંચી રહ્યો છે, કે પાછળ લોજી શબ્દ લાગ્યો છે તો એના થ્રુ એવું કહી શકાય કે એ બાબતની સાથેનો અભ્યાસ કરાવતો હશે કે એની હારે જોડાયેલું હશે। તો ઘણી વખત ઉમેદવાર ઇકોલોજી ટીક કરી નાખશે, પણ હકીકતમાં આવું નથી। ઇકોલોજીનો જવાબ નથી બનતો, એનો જવાબ બને છે ઓકિયોનોમોસ। તો ઓકિયોનોમોસ મતલબ કે કંઈક વિશેષ પ્રકારની વસ્તુને મેળવવા કે પ્રાપ્ત કરવા માટેનું જેને કહી શકાય એવા પ્રકારનું આ શાસ્ત્ર છે। અહીં આવક અને ખર્ચ, રાજા ભૂતકાળની અંદર જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર હતું એ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર જેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાજાએ પ્રજા પાછળ ક્યાં ખર્ચ કરવો જોઈએ, પ્રજા પાસેથી કયા પ્રકારની આવકો પ્રાપ્ત કરવી જોઈએ, વિનિમય શું હોઈ શકે, અને આ બધી બાબતની જે ચર્ચા કરતી હતી એ વસ્તુ પ્રારંભિક તબક્કાથી હાલી હોય છે। એવું વર્તમાન સમયનું જે આધુનિક છે એ અર્થશાસ્ત્રને આપણે ઓકિયોનોમોસ ઉપરથી કહીએ છીએ અર્થશાસ્ત્ર। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પ્રાચીન અર્થશાસ્ત્ર છે, તો અહીંયા યાદ રાખજો ઓકિયોનોમોસ શબ્દ ઉપરથી બનેલો શબ્દ છે એ છે ઇકોનોમિક્સ। કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે, કે જેણે સ્વતંત્રપણે ઇકોનોમિક્સનો અભ્યાસ સ્ટાર્ટ તો કર્યું અથવા તો અભ્યાસ લક્ષીને મુદ્દાઓ તો લખ્યા કે વણી લીધા, પણ એ બધી બાબતો એવી હતી કે જે વિજ્ઞાનની સાથે કનેક્ટેડ હોય, મતલબ કે વહીવટી વિજ્ઞાન। કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ એને ઉલ્લેખ કર્યો છે। અહીંયા આપણે કૌટિલ્ય, પ્રોફેસર માર્શલ, રોબિન્સન અને એડમ સ્મિથ આવું 4 નામ આપણને આપ્યા છે। તો જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર હતું એ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર વહીવટી વિજ્ઞાનની કૃતિ એને કહેવામાં આવી હતી। અર્થશાસ્ત્ર એ શું છે તો કે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે। જ્યારે અહીંયા યાદ રાખજો પ્રોફેસર એડમ સ્મિથ આધુનિક અર્થશાસ્ત્રના પિતા માનવામાં આવે છે, યાદ રાખજો।
અર્થશાસ્ત્રના પિતા છે પ્રોફેસર માર્શલ, પ્રોફેસર રોબિન્સન, એનો પણ ઉલ્લેખ થઈ શકે, પણ એના પણ મંતવ્યો આગળ સમયમાં આવી શકશે. એટલે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ હતી. તો એમ એડમ સ્મિથે શું કીધું છે કે એમના શું કર્યું હતું તો યાદ રાખજો, વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કર્યો છે અને એને આધીન એ અભ્યાસ થ્રુ એણે અમુક પ્રકારના ઇકોનોમિક્સના મંતવ્યો પોતાની ભાષામાં રજૂ કર્યા છે. એટલે આમને એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. જેમ રસાયણ વિદ્યાના આચાર્ય નાગાર્જુન હતા, ગણિતશાસ્ત્રના પિતા એ હતા આર્યભટ્ટ હતા, એમ દરેક બાબતના વિષયના નિષ્ણાંત લોકો છે એમાં એડમ સ્મિથનો સમાવેશ એ અર્થશાસ્ત્રમાં થાય છે. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ છે? મિત્રો, આ પ્રકારના પ્રશ્નોને ખાસ યાદ રાખવા પડશે, કારણ કે આપણી સામે જેમ બીએડમાં આવતું પર્યાવરણવાદી, વાસ્તવવાદી, આવા ઘણા પ્રકારના અસ્તિત્વવાદના લઈને મુદ્દાઓ હોય, ઘણા પ્રકારના મુદ્દાઓ હતા, એમ અહીંયાથી વાસ્તવવાદ કે વાસ્તવિકતાની સાથે જોડવાનો જેને કહી શકાય એવા પ્રકારનું રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો મિત્રો યાદ રાખજો, પ્રોફેસર રોબિન્સન, કે જેણે ઇકોનોમિક્સને કહી શકાય કે વાસ્તવવાદ, રિયાલિટી જે કહી શકાય કે કઈ કઈ બાબતો વડે કનેક્ટેડ છે એ ઇકોનોમિક્સમાં સમાવિષ્ટ છે, એવો ઉલ્લેખ રોબિન્સને કરેલો છે, અથવા તો પ્રોફેસર રોબિન્સ. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રે કેટલા ભાગ પડે છે? તો 4, 3, 2 કે 5? તો યાદ રાખજો મિત્રો, અભ્યાસ અને વિશ્લેષણના જે મુદ્દાઓ છે એ છે 2 છે. ખાસ યાદ રાખજો, અર્થશાસ્ત્રના અભ્યાસ સંલગ્ન કે એની સાથે વિશ્લેષણ કે સમજૂતીઓ બાબતો જેને કહી શકાય, જેમ કે આલેખ અને આકૃતિ બનાવવામાં આવે તો પછી એનું વિશ્લેષણ કરવામાં આવે, જેમ કોઈ વિજ્ઞાનનો પ્રયોગ કરવામાં આવે તો પછી પાછળથી એનું અવલોકન પણ કરવામાં આવે, એમ અહીંયા વિશ્લેષણ અને અભ્યાસ આવા 2 પ્રકારના મુદ્દાઓને બહાર પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે છે વરસાદ, અથવા તો અહીંયા એવો પણ કહી શકાય કે વસ્તી. સામાન્ય તમે આલેખ કે આકૃતિ બનાવી રહ્યા છો, મોસ્ટલી આપણે આલેખ બનાવતા હોય, તો જ્યારે આલેખ બનતો હોય તો એ આલેખની અંદર સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે? તો આલેખ અને આકૃતિની અંદર મુખ્યત્વે 2 પ્રકારની ધરીઓનો સમાવેશ થાય છે. એક છે ઊભી અને એક છે આડી. હવે અહીંયા ઊભી અને આડી આવી 2 ધરીઓ હોય તો આપણે આડી ધરી છે એને x કહીએ છીએ અને ઊભી ધરી છે એને આપણે y કહીએ છીએ. હવે અહીં સામાન્ય છે એ આ પ્રકારનું ચલ કેવું હોય? દેશ, વર્ષ, વસ્તી, આધાર, આ કોઈ પણ પ્રકારનું હોય. સાક્ષરતા એ અહીંયા લખાય છે, સાક્ષરતા હોય, સાક્ષરતા દર, કોઈ પણ પ્રકારનું સ્ત્રી પુરુષનું પ્રમાણ હોઈ શકે, એને પણ આપણે કરી શકીએ. અહીંયા દેશ લેવામાં આવે અથવા વર્ષ લેવામાં આવે. આ પ્રકારની બાબતો જે હોય એ કઈ ધરી ઉપર દોરવામાં આવશે? આડી ધરી ઉપર. મિત્રો અહીંયા યાદ રાખજો, દાખલા તરીકે અહીંયા 1991, 2001 અને 2011. સિમ્પલી આપણે આ ઇકોનોમિક્સનો અભ્યાસ કરતો એટલે આપણને સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, આવા 2 ચલ આપણને ખ્યાલ હોવો જોઈએ. સ્વતંત્ર ચલ કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, જે મોટા ભાગે સમયગાળો હોય, વર્ષ હોય, પ્રદેશ હોય, મહિનાઓ હોય, શહેર હોય, ગામ હોય, આ બાબતની હોય, એ બધી વસ્તુઓ છે એ સામાન્ય રીતે એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે. વાય ધરી ઉપર તો કે ટકાવારી હોય, કોઈ એકમ હોય, કોઈ વેચાણ હોય, આંકડાકીય બાબતો હોય, એ મોટા ભાગે જે છે એ પરતંત્ર ચલ છે, જેમાં સમયાંતરે વખતો વખત છે એ આંકડાકીય બાબતોમાં ફેરફાર આવતા હોય. તો ઇકોનોમિક્સમાં યાદ રાખજો, દેશ, વર્ષ ક્યાં આવે? અહીંયા ઉગમ બિંદુ એટલે શું? અને કાટખૂણો. કાટખૂણો તો વાસ્તવમાં કે લાગુ પડે, કાટખૂણો છે ખરો, પણ એને વાસ્તવમાં ઇકોનોમિક્સમાં આલેખ અને આકૃતિમાં એવો કોઈના માટે શબ્દો વાપરેલો નથી. ઉગમ બિંદુ શું છે? તો કે અહીંયાથી શરૂ કરતા જે પ્રથમ સ્તંભ બને છે એને આપણે ઉગમ બિંદુ કહેશું. એ રીતે આગળ આવતા જશું તો એમ એક પ્રકારે વર્ષ કે મહિનાઓ કે સમયમાં ફેરફાર આવતો રહેશે. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, આ પ્રકારનું પુસ્તક કોણે લખ્યું છે? એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુએલ્સન. આ પ્રકારના 4 ઓપ્શન તમારી સામે વખતો વખત નજરે આવશે, કારણ કે આ 4 મેઇન અર્થશાસ્ત્રી છે. એમાંથી પ્રિન્સિપલ એટલે કે મુખ્ય ઇકોનોમિક્સમાં આવતી મુખ્ય બાબતો એનો ઉલ્લેખ કોણે કર્યો છે? તો મિત્રો યાદ રાખજો, એ છે પ્રોફેસર માર્શલ. પ્રોફેસર માર્શલે નાણું અને ફુગાવા ઉપર પણ ઘણા પ્રકારની વ્યાખ્યાઓ આપી છે, વૃદ્ધિમાં પણ અને વિકાસમાં પણ એમની છે વ્યાખ્યાઓ છે. આ રીતે ઇકોનોમિક્સના પ્રારંભિક તબક્કામાં ઇકોનોમિક્સમાં મુખ્ય ગણવામાં આવતી બાબતો છે એમનો ઉલ્લેખ પણ માર્શલ દ્વારા કરવામાં આવેલો છે. અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી
આવ્યો છે અહીંયા અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત કે ઉર્દુ આ 4 પ્રકારના શબ્દો છે. તો સ્વાભાવિક છે કે ભારતની અંદર આપણે આને અર્થશાસ્ત્ર કહીએ છીએ તો અંગ્રેજીને આપણે ત્યારે છે સાઈડમાં કરી નાખશું. આ રીતે ઉર્દુ લફ્ઝ પણ આમાં સમાવેશ ન થઈ શકે એટલે ઉર્દુ પણ એમાં નહીં આવે. હવે હિન્દી અને સંસ્કૃત આ 2 પ્રકારના અર્થ આપણી સામે રહ્યા. વાસ્તવમાં ભારતની રાષ્ટ્રીય ભાષા જેને કહી શકાય એ હિન્દી છે, હોઈ શકે હિન્દીમાં પણ બન્યું હોય, પણ અર્થશાસ્ત્ર છે એ પ્રાચીન સમયથી લખાતું આવ્યું છે. અને મેં શરૂઆતમાં જ તમને વાત કરી ચાણક્ય, કૌટિલ્ય કે જેણે લખેલો છે એ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ, હકીકતમાં આ વસ્તુ હતી ક્યારે ત્યાંથી સંસ્કૃતમાં. એટલે અર્થ શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. આમ તો પુરુષાર્થના 4 માર્ગોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાંથી બીજા નંબરનો જેને કહી શકાય એ અર્થમાંથી સમાવિષ્ટ આનો લેવામાં આવ્યો છે. અર્થ મતલબ કે કંઈક કરવું, મેળવવું, પ્રાપ્ત કરવું. શાસ્ત્ર પછી પાછળથી આપણે જોયું છે અર્થ અને શાસ્ત્ર, આવા 2 પ્રકારના શબ્દને આપણે ભેગા કરી અને અર્થશાસ્ત્ર શબ્દ બનાવ્યો છે. અહીંયા આવક પ્રાપ્તિ, કર્મ કરવું, કાર્ય કરવું, આવક પ્રાપ્ત કરી, ઉપાર્જન કે અર્થ પ્રાપ્તિ કે આવક પ્રાપ્તિ અને હોય ને શાસ્ત્ર છે એ છે પદ્ધતિસરનું જ્ઞાન છે. એટલે કે જેમાં વસ્તુ આપણને પૂરેપૂરી સંપૂર્ણ બાબતમાં શીખવતી હોય એને આપણે પાછળ શાસ્ત્ર શબ્દ જોડીએ છીએ. એમ તો સમાજશાસ્ત્ર પણ હોય, ભૌતિક શાસ્ત્ર પણ હોઈ શકે. આમ જ્યાં શાસ્ત્ર શબ્દ પાછળ લાગે છે એ આપણને વિશેષ પ્રકારનું જ્ઞાન શીખવે છે કે માહિતી આપે છે. એટલે પદ્ધતિસરનું જ્ઞાન અને અર્થ એટલે કે આવક કે સંપત્તિ અંગેનું જ્ઞાન. ઇકોનોમિક શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક, અંગ્રેજી, હિન્દી અને રોમન. આ પ્રકારનો પ્રશ્ન પણ આપણી સામે હોઈ શકે, કારણ કે સ્વાભાવિક છે કે આપણે ઇકોનોમિક્સનું પેપર આપવા જઈ રહ્યા છીએ, અર્થશાસ્ત્રનું પ્રશ્નનું પેપર આપવા જાય છે અને આપણને એ તો ખ્યાલ હોવો જોઈએ કે એ કઈ બાબત ઉપરથી આવે છે. તો મિત્રો યાદ રાખજો, અંગ્રેજી વર્ડ છે એ છે ઇકોનોમિક્સ ઉપરથી આ ભાષાનો શબ્દ બનેલો છે. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષ જૂનો છે? હવે આપણને એમ થાય કે મનમાં આ પ્રશ્ન ઇકોનોમિક્સમાં ક્યાંથી આવ્યો? આ તો ભારતીય સંસ્કૃતિને રિલેટેડ પ્રશ્ન છે. ઇન્ડિયન કલ્ચર ધોરણ 11, 12 આર્ટ્સમાં આવતા ઇન્ડિયન કલ્ચર ભારતીય સંસ્કૃતિમાંથી ઉઠાવીને આ પ્રશ્ન મૂક્યો છે. તેનું કારણ શું? કારણ કે આ પ્રકારના પ્રશ્નની અંદર એવું આપણે કહી શકાય મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા જે કોઈ પણ જગ્યાએથી મળેલા સભ્યતા કે નમૂનાઓ છે, પ્રકરણમાં પણ માહિતી આપી છે, એમાં આયાત નિકાસના પુરાવાઓ મળી આવ્યા છે, મોતી મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવી છે. એટલે કહી શકાય કે ભારતમાં વિનિમયનો જે વ્યવહાર થઈ રહ્યો છે ને એ બહુ પ્રાચીન સમયથી થઈ રહ્યો છે. લેવડ દેવડ મતલબ એ સભ્યતા અને સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ પ્રાચીન છે. તો 5000 વર્ષ પ્રાચીન છે. જેમ કે તમે 10મા ધોરણમાં અભ્યાસ કર્યો, તમને ખ્યાલ છે કે ચિત્રકામની અંદર પણ લખ્યું છે કે ભારતમાં ચિત્રકામની કલા આશરે 5000 વર્ષ પ્રાચીન છે. એમ ભારતની સભ્યતા કે સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો આપણી સંસ્કૃતિ અને સિવિલાઇઝેશન આ બંને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. એરિસ્ટોટલ કોણ હતા? સિમ્પલ પ્રશ્ન આપણી સામે આવ્યો છે. જો આ પ્રકારના પ્રશ્ન પણ હોય, ભારતીય હતા, અભિનેતા હતા, ગાંધીજીના ગુરુ હતા કે તત્વચિંતક હતા, આ પ્રકારના આપણી સામે પ્રશ્નો હોય, ફિલોસોફી જેને કહી શકાય, તો સિમ્પલ છે. ભારતીય તો ન જ હોય એરિસ્ટોટલ, અભિનેતા પણ નહોતા કારણ કે એ પ્રાચીન છે, એ સમય દરમિયાન હોઈ શકે. ગાંધીજીના ગુરુ તો હોય ને, કારણ કે ગાંધીજી છે એ આધુનિક યુગમાં છે ને એરિસ્ટોટલ એમના પહેલાના સમયમાં છે. એટલે યાદ રાખજો મિત્રો, એ છે તત્વચિંતક હતા. લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ કયા વર્ષમાં રજૂ થયું છે? આ પુસ્તક છે રોબિન્સનું છે, લાયોનલ રોબિન્સ, એનું પુસ્તક છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આ કયા વર્ષમાં રજૂ કરવામાં આવેલું પુસ્તક હતું? સાલવારી પણ પ્રશ્નમાં આપણી સામે હોઈ શકે, આપણા માર્ક કપાઈ શકે છે સાલવારીને આધીન. એટલે ખાસ યાદ રાખજો, આવા પ્રકારના પ્રશ્નમાં સાલવારી હોય તો 1931ની સાલની અંદર કહી શકાય કે આ પુસ્તક લખવામાં આવેલું હતું. સાદી ભાષામાં આને આપણે કોઈ ઐતિહાસિક ઘટનાને હારે યાદ હોય તો એ પ્રમાણે પણ યાદ રાખી લેવાય કે ભાઈ આ જે છે એ નેચર, પર્યાવરણ કે ભાઈ પ્રકૃતિ સાથે છે. 1930ની સાલમાં દાંડી યાત્રાની હારે પણ આપણે કનેક્ટ કરી શકીએ કે 1930માં 12 માર્ચ 1930માં દાંડી યાત્રા થઈ અને 1931ની સાલમાં નેચર વિષય, જેને આ શબ્દને પકડીને યાદ રાખજો કે આ પુસ્તક લખાણ હતું. એટલે 30ની સાલમાં દાંડી યાત્રા અને 31ની સાલમાં, જો દાંડી યાત્રા યાદ હોય તો આ રાખો, વળી પાછા કન્ફ્યુઝ થઈને આ 2 પ્રકારની સાલ ભેગી થાય ને તો સાવ 2 હોય એવું જશે. એટલે અહીંયા 31ની સાલમાં આ યાદ રાખીશું. સેમ્યુઅલ્સનના અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? ભાડું, પસંદગીઓ અને વહેંચણી, વેતન અને નફો. સેમ્યુઅલ્સનના જે ઇકોનોમિક્સની બાબતો છે એની અંદર કયા મુદ્દાને વધારે મહત્વ આપવામાં આવે છે? ભાડું,
પસંદગી અને વહેંચણી, વેતન અને નફો. તો મિત્રો યાદ રાખજો, પસંદગી અને વહેંચણી, જેમ ઉત્પાદનના સાધનોની પસંદગી અને વહેંચણી, આને પણ મહત્વ આપવામાં આવે છે ઇકોનોમિક્સમાં. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એને એવી જગ્યાએ કામે લગાડવી જોઈએ કે એની એવી જગ્યાએ પસંદગી કરવી જોઈએ કે વિતરણ કરવું જોઈએ કે વહેંચણી કરવી જોઈએ જ્યાંથી વધુમાં વધુ આવક કે મહત્તમ નફો પ્રાપ્ત થાય. એવી દિશામાં સેમ્યુઅલ્સનના અર્થશાસ્ત્રને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્થિક પ્રવૃત્તિમાંથી 3 બાબતો મહત્વની છે. એક આવક, બીજું ખર્ચ ને ત્રીજી કઈ? બચત, ઉત્પાદન, આયાત કે વિનિમય. તો અહીંયા 3 બાબતો આપણને ઓલરેડી છે એ 2 તો આપી દીધી છે, આવક અને ખર્ચ. આર્થિક પ્રવૃત્તિ કઈ? તો કે આર્થિક પ્રવૃત્તિમાં જે થાય છે એ શું થાય? તો કે આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈ માણસ પૈસા આપી કે પૈસા ચૂકવી કે વળતર કે આવકની અપેક્ષા એ કરતો હોય એવા પ્રકારની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. હવે જ્યારે આર્થિક પ્રવૃત્તિ થાય તો સ્વાભાવિક છે કે આજે હું આ પેન અને આ એક રિમોટ, આ બંનેની વચ્ચેની જે લેવડ દેવડ થઈ રહી છે એ એમનેમ નહીં થાય, અથવા તો કહી શકાય કે આ એક વસ્તુ છે એ અવેજમાં બનશે. કાં તો આને વિનિમય તરીકે જોવામાં આવશે, કાં તો આને વિનિમય તરીકે જોવામાં આવશે. જો રિમોટ ખરીદવામાં આવે તો બદલામાં પૈસા ચૂકવવામાં આવે અથવા પેન આપવામાં આવે. તો અહીંયા જે લેવડ દેવડનું માધ્યમ બન્યું છે એ વસ્તુ છે એ છે, યાદ રાખજો, વિનિમય. એટલે એક આવક અને એક ખર્ચ, આ 2 વસ્તુ આવી. આવક મતલબ કમાનાર વ્યક્તિ, ખર્ચ એટલે કે વસ્તુની ચૂકવણી કરવાવાળો વ્યક્તિ. અહીંયા બંનેની વચ્ચેનો જે વિનિમય વ્યવહાર છે એ છે લેવડ દેવડનો. ત્યારબાદ શાળામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિ છે? બિન આર્થિક, આર્થિક, ધાર્મિક અને આકસ્મિક. સિમ્પલ છે, આપણને ઇકોનોમિક્સમાં આ વસ્તુ તો યાદ રહી જ જશે. કેમ કે જ્યારે આપણે શિક્ષણ મેળવીએ છીએ તો બદલાની અંદર ફી ભરીએ છીએ. હવે ઘણી વખત આ શિક્ષણ છે એ 2 પ્રકારની વસ્તુમાં જોવામાં આવે. તમારી સામે પ્રશ્ન એવા પ્રકારનો મૂકેલો હોય, જ્યારે કોઈ શિક્ષક ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપે છે, વળતર કે બદલો મેળવવાની અપેક્ષાએ એ શિક્ષણ આપે છે, મતલબ કે સાવ ફ્રી ઓફ શિક્ષણ આપે છે, તો આ પ્રકારની પ્રવૃત્તિને બિન આર્થિક કહેવાય. પણ જો આજે કોઈ શિક્ષક પૈસા મેળવી અને કામ કરી રહ્યો છે કે કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓ પાસેથી ફી મેળવી અને શિક્ષણ આપી રહી તો એ પ્રકારની પ્રવૃત્તિ બનશે આર્થિક પ્રવૃત્તિ. આ રીતે કોઈ ડૉક્ટર છે એ ડૉક્ટર ગરીબ દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કે તબીબી સારવાર આપે તો વિનામૂલ્ય શબ્દ આવ્યો છે તો ત્યાં સેવા શબ્દ નહીં લાગે. તો વિનામૂલ્યે કરવામાં આવતી પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ બને અને વિનામૂલ્યે કરવામાં આવતી પ્રવૃત્તિ બિન આર્થિક બને. અને જ્યારે પૈસા મેળવવામાં આવે ડૉક્ટર દ્વારા કોઈ જે છે એ ચાર્જ લેવામાં આવે તો એ પ્રવૃત્તિ કેવી બની જાય? આર્થિક. એટલે આ 2 વસ્તુ પણ આપણે યાદ રાખીશું. નીચેનામાંથી કઈ બાબતનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થતો નથી? ગરીબી, બેકારી, પેઢીનો ખર્ચ કે વસ્તી. તમે જો ઇકોનોમિક્સનો અભ્યાસ કરશો તો ઇકોનોમિક્સની અંદર ગરીબી, બેકારી અને વસ્તી આવા પ્રકારના મુદ્દાઓ સામાન્ય રીતે છે એ વણવામાં આવ્યા છે. જ્યાં ઇકોનોમિક્સ હોય ત્યાં આ પ્રકારની વસ્તુ તમને જોવા મળે. કયા પ્રકારની? તો કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. કાં તો ત્યાં કૃષિ હોય, કાં તો ત્યાં ઉદ્યોગ હોય અને કાં તો ત્યાં વ્યાપાર હોય કે વિનિમય હોય કે સર્વિસીસ હોય, આંતરમાળખાકીય સેવા હોય. આ રીતે જ્યારે ઇકોનોમિક્સનો અભ્યાસ કરતા હોય ત્યાં આપણને ગરીબીનો ખ્યાલ પણ જોવા મળશે, બેકારીનો ખ્યાલ પણ જોવા મળશે અને વસ્તીનો ખ્યાલ પણ જોવા મળશે. પણ યાદ રાખજો, પૂછડું પકડજો શબ્દનો, પ્રશ્નનું શું છે કેનો સમાવેશ થાય નહીં. એટલે યાદ રાખજો, પેઢીનો ખર્ચ છે એનો સમાવેશ એમાં કરવામાં આવ્યો નથી. આ પ્રકારનો ઓપ્શન પણ આપણી સામે આવી શકે. કન્ફ્યુઝ કરનારા પ્રશ્ન, કારણ કે બધી વસ્તુ ઇકોનોમિક્સમાં છે, ખર્ચ પણ છે, બેકારી પણ છે, ગરીબી છે, વસ્તી પણ છે. તો અહીંયા આ વસ્તુ આની સંલગ્ન નથી. રેખીય આકૃતિ નીચેમાંથી કઈ છે? માંગ રેખા, હસ્તરેખા, મસ્તિષ્ક રેખા, જીવન રેખા. આ પ્રકારના પ્રશ્નો પણ આપણી સામે આવી શકે. સરળ, મધ્યમ અને કઠિન 3 પ્રકારના પેપરમાંથી પ્રશ્નો બને તો સિમ્પલ છે. માંગ અને પુરવઠા વચ્ચેની જે રેખા છે એવી રેખાને આપણે કેવી રેખા કહીએ છીએ? માંગ રેખા. હસ્તરેખા તો હાથમાં હોય, મસ્તિષ્ક રેખા તો અહીંયા ક્યાંક આપણા માથામાં હોય અને આપણા જીવનમાં શું છે તો જીવન રેખાને ખબર હોય. બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા પણ હોય. આવા પ્રકારના પણ પ્રશ્નો હોઈ શકે. એટલે યાદ રાખજો, માંગ રેખા. સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધુ વધારે હોય ત્યારે કઈ આકૃતિ અનુકૂળ આવે? સ્વતંત્ર ચલ શું છે તો કે એક ધરી ઉપર એક જ છે. માની લો કે સ્ત્રી અને પુરુષ, અને 2 કે તેથી વધારે જે છે એ કહી શકાય કે સ્વતંત્ર 1 અને આધારિત ચલ. આધારિત મતલબ કે પરતંત્ર, અહીંયા વાય ઉપર. 2 કે તેથી
વધારે ધરી ઉપર બતાવવામાં આવેલા હોય તો એના માટે તમે જે આકૃતિ પસંદ કરો છો, કારણ કે આપણે પ્રિલિમ્સની અંદર જે છે એ ખાલી MCQ, પણ મેન્સમાં જ્યારે જશું ત્યારે આપણી સામે કદાચ આકૃતિને આલેખનો એક આખો પ્રશ્ન પણ આવી શકે અને એ આકૃતિના આલેખને આપણે બનાવવાના પણ થાય. આલેખ બનાવતી વખતે આપણે કઈ બાબતની ચોકસાઈ કે કાળજી રાખવી જોઈએ પણ ખાસ ખ્યાલ રાખવું જોઈએ. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો કે નીચેની આંકડાકીય માહિતીને યોગ્ય આલેખ કે આકૃતિમાં દર્શાવો. હવે તમે જે આલેખ પસંદ કરો છો એની અંદર સ્વતંત્ર ચલ એક જ છે અને પરતંત્ર ચલ ઉપર તો કે એના કરતાં 2 કે તેથી વધુ માહિતી છે. તો સ્તંભ તો એક જ છે, એ સ્વતંત્ર ચલ ઉપર બનાવવાનો. તો અહીંયા આપણે 5 એની સ્તંભ આકૃતિ બનાવવી જોઈએ. સાક્ષરતાના દરની અંદર સ્ત્રી અને પુરુષનું પ્રમાણને આપણે બતાવી શકીએ. અહીંયા 1990 91માં હોય, 91 92માં હોય, આવા પ્રકારનું હોઈ શકે. તો આ સાલવારી પ્રમાણે જે જાય તો અહીંયા 1માં આવશે સ્ત્રી આવે, 1માં આવશે પુરુષ આવશે, આ પ્રકારનું આવી શકે. અહીંયા આપણે વર્ષ લખી નાખશું અને અહીંયા આપણે સ્ત્રી પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ લખી નાખશું. તો અહીંયા જે આ પ્રકારનો આલેખ બને છે એને આપણે કેવો આલેખ કહેશું? 5 એનો સ્તંભ આલેખ કે સ્તંભ આકૃતિ. મિત્રો ખાસ યાદ રાખજો, એટલે કે સ્વતંત્ર ચલ એક જ છે અને એની ઉપર દર્શાવવામાં આવતા કોઈ 2 બાબતોને દર્શાવી હોય તો એના માટે સિમ્પલી બનતો આલેખ છે એ આ પ્રકારનો હોઈ શકે. વૃતાંશ એટલે શું? વૃતાંશ એટલે વર્તુળનો સરવાળો, વર્તુળનો ગુણાકાર, વર્તુળનો ભાગાકાર કે વર્તુળનો અંશ. એક વર્તુળને સમષ્ટિ માની લઈ એની અંદર જ્યારે કુલ મૂલ્યના પેટા મૂલ્યોને વિભાગો પાડવામાં આવે ત્યારે જે આકૃતિ બને એને આપણે વૃતાંશ આકૃતિ કહીએ છીએ. તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ. વૃતાંશનો મતલબ શું થશે મિત્રો? વર્તુળનો અંશ. હવે અહીંયા વર્તુળનો અંશ એક વર્તુળને કુલ સમય કહી શકાય કે સમષ્ટિ, એટલે કે આમાં બધી વસ્તુ આપણે દર્શાવવાની છે. હવે એ વર્તુળની અંદર દર્શાવવામાં આવતી વસ્તુ છે એનો કુલ મૂલ્ય હોય છે 100%. કુલ મૂલ્ય 100% અને પેટા મૂલ્ય અલગ પ્રકારના હોય, 20% હોય, 30% હોય, 35% હોય, 5% હોય, પણ એનો સરવાળો 100% થઈ જવો જોઈએ અને વર્તુળના 360 અંશ પેક થઈ જવો જોઈએ. જ્યારે એ આકૃતિ નિર્માણ પામે એવી આકૃતિને કહેવાય વૃતાંશ આકૃતિ. એટલે મિત્રો યાદ રાખજો, વર્તુળનો અંશ. નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી? આ સિમ્પલ પ્રશ્ન, સાવ સિમ્પલ પ્રશ્ન છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, રોકાણ કરવાનું છે, તો એ રોકાણ કરનાર વ્યક્તિ આમાંથી કોણ ન હોઈ શકે? ડોક્ટર, ગાયક, મૃત પામેલ વ્યક્તિ કે શિક્ષક? હવે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આવે એટલે આપણે ઓછો ટાઈમ બગાડીને આ પ્રશ્નનો ફટાફટ જવાબ આપવાનો હોય. ડોક્ટર તો કેની પાસે આવક છે, આવક હોવાને કારણે કોઈ જમીન મિલકત સંપાદન કરી શકે છે. ગાયક સોનું ચાંદીમાં રોકાણ કરી શકે છે. શિક્ષક શેરબજારમાં રોકાણ કરી શકે છે. મૃત પામેલ વ્યક્તિ ક્યારેય કોઈ જગ્યાએ રોકાણ કરતા નથી. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા માટે શું કરાય છે? કિંમતમાં વધારો, ભાવને સ્થિર રાખવામાં આવે, કિંમતને ડાઉન કરી નાખવામાં આવે અથવા તો ખર્ચને ઘટાડી નાખવામાં આવે. જ્યારે માર્કેટની અંદર હરીફાઈ છે તો આ હરીફાઈ સમય દરમિયાન પોતાની વસ્તુઓને સામે લોકોની જે છે માંગ નથી કે માંગ ઓછી છે કે વધુ છે એ ધ્યાને ન લેતા લોકોને આકર્ષવા માટે જ્યારે વેપારી, નિર્માતા, ઉત્પાદક પોતાની વસ્તુને શું કરશે તો કે વેચાણ લાવવા માટે થઈને કિંમતમાં ઘટાડો કરશે, જેથી કરીને છે એ સામે રહેલો ગ્રાહક ઉપભોક્તા આકર્ષાય છે અને ઉપભોક્તા એ વસ્તુનો વપરાશ કરવા માટે થઈને પ્રેરાય છે. પણ ક્યારે? જ્યારે બજારની અંદર એવા જ પ્રકારની અનેક પ્રકારની વસ્તુઓ એને સમકક્ષ અનેક પ્રકારની વસ્તુઓ વેચાઈ રહી છે પણ બધી જગ્યાએ એના પ્રાઇસ કે ભાવ કે કિંમતો કેવી છે? વધુ છે. એની કરતાં અહીંયા વસ્તુની સરળતા લાગી રહી છે. જેમ કે સ્ટાર્ટિંગમાં જીઓ 4G આવ્યું તો એને કિંમતની વાત નથી કરવામાં આવતી, પણ એ શું કર્યું તો કે જીઓ દ્વારા છે એ જ્યારે 4G લોન્ચ કરવામાં આવ્યું અને માર્કેટમાં એને વધુ પ્રમાણમાં કસ્ટમર બનાવવા માટે અમુક સમય માટે શું આપ્યું? ફ્રી ઓફ આપ્યું. એમ આપણે પણ જાણીએ છીએ કે જ્યારે ઓનલાઈન એજ્યુકેશનના શરૂઆતના તબક્કાની અંદર આપણે ગ્રાહકોને શરૂઆતના તબક્કામાં શું કીધું કે ભાઈ તમે છે એ પ્રાઇસ સસ્તા ભાવે કોર્સ ખરીદી શકો છો. ધીમે ધીમે એની પ્રાઇસ શું થાય? ઇન્ક્રીઝ થાય, કિંમતો વધવા લાગે. જ્યારે માંગ વધવા માંડી હોય ત્યારે, મતલબ કે જ્યારે સ્પર્ધા ઓછી હોય ત્યારે એના ભાવ શું થાય? વધવા લાગે છે. શરૂઆતના તબક્કામાં આપણે શું લાગ્યું? એને ઓછા લાગ્યા. હવે અહીંયા પણ આવું છે કે જ્યારે ગ્રાહકને આકર્ષવાનો છે ત્યારે આકર્ષવા માટે શું કરવામાં છે? એની કિંમતને ઘટાડવામાં આવે છે. દાન આપવાની પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક, આર્થિક બચત કે ખર્ચ? સિમ્પલી છે. શરૂઆતમાં જે મેં તમને વાત કરી કે જ્યારે આપણે કોઈને
વસ્તુઓ આપીએ છીએ પણ એ વસ્તુ આપ્યા પછી સામે આપણી વળતર પ્રાપ્તિ કે આવક મેળવવાની કોઈ અપેક્ષા નથી, માત્ર ને માત્ર આપણે એમને જે છે એ કહી શકાય કે મદદ કરવાના હેતુથી એ વસ્તુ આપી છે, તો આ પ્રકારની પ્રવૃત્તિ બનશે બિન આર્થિક પ્રવૃત્તિ. દાન આપીએ છીએ પણ એની બદલામાં આપણે કોઈ અપેક્ષા રાખતા નથી, આ પ્રકારની પ્રવૃત્તિ બનશે બિન આર્થિક પ્રવૃત્તિ. ચલો ઓકે મિત્રો, થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. વિઝન ડિજિટલ એજ્યુકેશન VDE આ એપ્લિકેશનની અંદર આપણા કોર્સ છે એ આખા જે છે એ કમ્પ્લીટ છે, અપડેટ નિયમિત રીતે થતા જાય છે. સાથે એમાં તમને મટીરિયલ્સ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. મિત્રો સરસ મજાની તૈયારી કરશો એવી આશા રાખી રહ્યો છું. હવે આ હતા એ પ્રકરણ 1માં અર્થશાસ્ત્રમાં બનતા વિષય પ્રવેશના પ્રશ્નો હતા. એટલા બધા હું જાજા એ પ્રશ્નો લાવી ન શકું કારણ કે આપણી પાસે એટલો સમય ખાલી વિડીયોને માત્ર જોવા માટેનો પણ ન હોય, તો એનાથી વધુ પણ આપણે મટીરિયલ્સ સાથે તૈયારી કરશું. અહીંયા અમારા નંબર પણ આપ્યા છે 9993 34 393. જો આપણને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો વોટ્સઅપના માધ્યમથી આપ આ નંબરનો સંપર્ક સાધી શકો છો. મિત્રો આજનો આપણો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.